અત્યારે સમગ્ર ગુજરાતમાં મહિલાઓ મોટા ભાગે દશામાના વ્રત કરી રહી છે। મહિલાઓ પોતાના ઘરે 10 દિવસ માટે માટી તેમજ પીઓપીની મૂર્તિ ઘરે લાવી 10 દિવસ માતાજીની આરાધના કરી 11મા દિવસે દશામાની મૂર્તિનું વિસર્જન કરતા હોય છે। પરંતુ પીઓપીની મૂર્તિ જે છે તે ન ગળવાના કારણે આડેધેમ પડી રહેતી હોય છે, જેથી લોકોની લાગણી દુભાતી હોય છે। ત્યારે ધાનેરામાં દશામાની મૂર્તિનું અપમાન ન થાય અને લોકોની લાગણી ન દુભાય તે માટે અનોખી મુહિમ શરૂ કરાઈ છે। કયા પ્રકારની મુહિમ છે, આવો જાણીએ। વખતે લાયન્સ ક્લબ ઓફ ધાનેરા, નગરપાલિકા ધાનેરા અને હિન્દુ સનાતન ટ્રસ્ટ ધાનેરા અને મામા બાપજી ટ્રસ્ટ ધાનેરા બધા નક્કી મળીને આ વખતે એવો વિચાર કરેલો છે કે જે માતાજીની જે પીઓપીની મૂર્તિઓ આવે છે, જે પાણીમાં ક્યારેય ઓગળતી નથી, તો એ મૂર્તિઓ જ્યાં ત્યાં લોકો પધરાવી દેતા હોય છે અને માતાજીનું અપમાન થાય છે, મૂર્તિનું અપમાન થાય છે અને હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાય છે। તો આ વખતે આ બધું ન થાય એ માટે જે માતાઓ અને બહેનો પીઓપીની મૂર્તિ લઈને આવશે એના માટે આપણે અહીંયા કને કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરીશું। એ માતાજીની મૂર્તિને આપણે કૃત્રિમ કુંડમાં લઈશું, એમને વિધિપૂર્વક સ્નાન કરાવશું અને ત્યારબાદ બધી મૂર્તિને એકત્રિત કરી અને વિધિપૂર્વક એનો આપણે વિસર્જન કરાવીશું। ધાનેરા પંથકમાં લાયન્સ ક્લબ દ્વારા એક અનોખી મુહિમ શરૂ કરાઈ છે। જે મહિલાઓ દશામાના વ્રત કરી રહી છે તેઓ મહિલાઓ એક કૃત્રિમ કુંડમાં દશામાની મૂર્તિ મૂકે અને વિસર્જન તળાવમાં ન કરે તેવી અપીલ કરાઈ છે, જેથી દશામાની મૂર્તિ ખંડિત ન થાય અને લોકોની લાગણી ન દુભાય તે માટે આ અનોખું અભિયાન શરૂ કરાયું। મારું નામ સુહાની પટેલ છે અને આજે મેં દશામાનું જ્યારે વ્રત કર્યું છે તો અમે દર વખતે મામા બાપજીમાં મૂર્તિઓ પધરાવવા માટે આવતા હતા, પરંતુ જ્યારે બીજા દિવસે એ મૂર્તિને જોવામાં આવે તો એ અસ્તવ્યસ્ત હાલતમાં પડેલી હતી। એના કારણે ધર્મનું ખૂબ જ નુકસાન થતું। ધર્મની સાથે સાથે સ્વચ્છતા પણ જળવાતી ન હતી અને સ્વચ્છતા ધર્મ ખંડિત થતો હતો। તો આપણે વ્રત કર્યો કે ના કર્યો એનું કોઈ મહત્વ જળવાતું નથી। તો આજે લાયન્સ ક્લબ દ્વારા એક સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે કે જે મૂર્તિઓ આપણે ઉપવાસ પૂરો કર્યા પછી પધરાવા આવીએ છીએ તો એ પીઓપીની મૂર્તિઓને આપણે એમના દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તે રીતે આપણે તેની પધરામણી કરીશું, જેના કારણે એક ધર્મનું પણ રક્ષણ થશે અને સ્વચ્છતા પણ જળવાઈ રહેશે। તો આપણે એમને ખાલી સપોર્ટ કરી અને સાથ આપવાનો છે, જેના કારણે આપણને પણ ફળ મળશે અને સ્વચ્છતા પણ જળવાઈ રહેશે।